મોચી અને દેવદૂત. એક સમયની વાત છે. એક દયાળુ મોચી અને એની પત્ની રહેતા હતા. દુર્ભાગ્યથી એ મોચીના જૂતા હવે વેચાતા ન હતા, એટલે તેઓ ગરીબ થઈ ગયા હતા. એની પાસે ફક્ત એક જોડી જૂતા બને એટલો જ કપડો બાકી રહ્યો હતો. એને દિલાસો આપતા એની પત્ની બોલી, તમે વધારે ચિંતા નહીં કરતા, બધું બરાબર થઈ જશે. કપડાને ટેબલ પર રાખી દો, જૂતા કાલે બનાવી લેજો. હવે આપણે સૂઈ જઈએ. ત્યારે જ 4 નાનકડા દેવદૂત મોચીના ઘરની બારી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમણે મોચી અને એની પત્નીની બધી વાતો સાંભળી લીધી. એ દયાળુ મોચી પર એમને દયા આવી. આપણે બિચારા મોચીની મદદ કરવી જોઈએ. એમણે નિશ્ચય કર્યો. ચતુર અને હોશિયાર દેવદૂત બારીમાંથી ઉડીને ઘરની અંદર આવ્યા. એમણે કપડો લીધો અને તરત એને કાપવાની, સીવવાની અને સજાવવાની શરૂઆત કરી. સવાર થતા પહેલા તેઓએ દુનિયાભરમાં સૌથી સુંદર જૂતાની જોડી બનાવી અને ત્યાંથી ઉડી ગયા. સવારના ટેબલ પર રાખેલ સુંદર જૂતા જોઈને મોચી અને એની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા. આ કોણે બનાવ્યા? બંને વિચારવા લાગ્યા, આ તો બહુ સુંદર છે. જલ્દી જ એક વ્યાપારી દુકાનમાં આવ્યો. તેણે જૂતા જોયા અને તરત ખરીદી લીધા. એણે મોચીને એટલા પૈસા આપ્યા કે એ 2 જૂતા માટે કપડો ખરીદી શકે. એ રાત્રે પણ ફરી મોચીએ કપડો ટેબલ પર રાખી દીધો. દેવદૂત ફરી ત્યાં આવ્યા. સૂરજ ઉગે એ પહેલા તેઓએ હજી 2 જોડી જૂતા બનાવી લીધા હતા, જે પહેલા કરતા પણ વધારે સુંદર હતા. આમ સતત ઘણી રાત્રો સુધી ચાલ્યું. રોજ સવારના મોચીને દેવદૂત દ્વારા બનાવેલ જૂતાની જોડી મળી જતી. મોચી અને એની પત્ની ગૂંચવાઈ ગયા. વિચાર થાય છે, આપણા એ મિત્ર કોણ છે? તેમણે કહ્યું, આપણે એમને એમની દયા માટે એમનો આભાર માનવો જોઈએ. તેમણે તે રાત્રે જાગતા રહી દરવાજા પાછળ છુપાઈને તેમની માટે જૂતા કોણ બનાવે છે તેમનો પત્તો મેળવવાનો નિશ્ચય કર્યો. જ્યારે તેઓ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે દેવદૂતો ઉડીને અંદર આવ્યા અને હસતા ગાતા જલ્દીથી જૂતા સીવવા લાગ્યા. આપણે કેટલા ભાગ્યવાન છીએ! દેવદૂતો નીકળી ગયા પછી મોચીએ આશ્ચર્યથી કહ્યું, આપણે બદલામાં એમને કંઈક આપવું જોઈએ. આપણે એમની માટે નાના નાના કપડાં સીવીએ. બંને જણાએ ઘણી મહેનતથી દેવદૂતો માટે સૌથી શ્રેષ્ઠ કપડાં બનાવ્યા અને સાથે સરસ મજાના જૂતા પણ બનાવ્યા અને રાતના તેને ટેબલ પર રાખી દીધા. રાતના જ્યારે દેવદૂત આવ્યા ત્યારે નવા કપડાં જોઈ તેઓ અતિ આનંદિત થયા. ખુશીથી તેઓ નાચવા, ગાવા અને ઝૂમવા લાગ્યા અને પછી બારીમાંથી ઉડીને તેઓ સદાને માટે ચાલ્યા ગયા. મોચી શહેરમાં
સૌથી શ્રેષ્ઠ જૂતા બનાવી વેચતો રહ્યો. એ અને એની પત્ની દયાળુ દેવદૂતોને કદી ન ભૂલ્યા, જેમણે તેમના સંકટ સમયે તેમની મદદ કરી હતી.